કરીએ અમદાવાદની તો ખાનગી છોડીને હવે સરકારી શાળા તરફ વાલીઓ આકર્ષાયા છે। 10 વર્ષમાં 60,000 વિદ્યાર્થીઓ સરકારી શાળામાં પ્રવેશ્યા છે। અમદાવાદમાં સરકારી શાળામાં પ્રવેશના આંકડા પણ સામે આવ્યા। ચાલુ વર્ષે 37,000થી વધુ વિદ્યાર્થીઓએ બાલવાટિકા અને પહેલા ધોરણમાં પ્રવેશ મેળવ્યો છે। 5,000 વિદ્યાર્થીઓ ખાનગી છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે। આ બધા જ પ્રકારની કામગીરીથી મને એવું લાગે છે કે વિદ્યાર્થીઓ આકર્ષાયા છે સ્કૂલ બોર્ડની શાળાઓમાં। અમારા શિક્ષકોને પણ આપના માધ્યમથી હું અભિનંદન આપું છું, કારણ કે આ બધા જ પ્રકારની વ્યવસ્થા ઊભી કર્યા પછી જો શિક્ષક સારામાં સારું શિક્ષણ આપશે તો વિદ્યાર્થી એ સારું શિક્ષણ મેળવી શકે। તો આ જે ગુરુજનો છે, અમારા જે શિક્ષકશ્રીઓ છે, તેમનો પણ હું આપના માધ્યમથી આભાર માનું છું કે આ બધા જ સંયુક્ત પ્રયાસથી આજે આપણને આ પરિણામ મળ્યું છે। આ રેકોર્ડ બ્રેક એડમિશન આપણને મળ્યા છે અને જે વિદ્યાર્થીઓ અને વાલીઓએ જે આ એડમિશન લીધા છે તેમને પણ કહેવા માગું છું કે આપે જે આ નિર્ણય લીધો છે, આપનું ભવિષ્ય જે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહે છે કે 2047નું જે ભારત છે એ વિકસિત ભારત બનવાનું છે। આ વિકસિત ભારત માટે જે દિશામાં પ્રયત્ન અત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ચાલી રહ્યું છે, તેના માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એ આજનું બાળક સર્વશ્રેષ્ઠ શિક્ષણ લઈ અને 2047માં વિકસિત ભારતનું જે સ્વપ્ન છે એ સ્વપ્ન સિદ્ધ કરવામાં પોતાનો કોઈક પ્રયત્ન કરે, તેના માટે અમે એક નમ્ર પ્રયાસ કરી રહ્યા છે।